મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં લાફાવાળી થઈ હતી। ઈશુદાન ગઢવીને સવાલ કરનારને લાફો મારવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટીના કાર્યકરે સવાલ પૂછનાર યુવકને લાફો માર્યો હોવાનો વિડીયો સામે આવ્યો। રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીની સભા હતી ત્યારે ઈશુદાન ગઢવી તરફથી પ્રતિક્રિયા આવી કે ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી, તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું। તો લાફાકાંડને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આપના નેતાઓ જનતાની અંદર જ ભ્રમ ફેલાવે છે। ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો એ આમ આદમી પાર્ટીની માનસિકતા છે। આપ કાર્યકરે અસામાજિક તત્વો જેવું કૃત્ય કર્યું છે। આવું વર્તન જનતા, પોલીસ અને સરકાર પણ નહીં સ્વીકારે। કોઈ સવાલ કરે અને તેને લાફો મારવો અયોગ્ય છે। આવા લોકો સામે સરકાર ચોક્કસથી પગલાં લેશે। કોંગ્રેસે જનસભામાં લાફો મારવાની ઘટનાને પણ વખોડી। મોરબી શહેર પ્રમુખે કહ્યું છે કે દરેક વ્યક્તિને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે। કોઈ પણ પક્ષ હોય, જાહેર જીવનમાં આવી ઘટના દુર્ભાગ્યપૂર્ણ। આમ આદમી પાર્ટી વિસાવદરની જીત પછી એટલી હદે લોકોમાં લોકપ્રિય બની છે કે ભાજપમાં ગભરાટ ફેલાય એ વાજબી છે, કારણ કે કોંગ્રેસ સેટિંગ કરી લેતું હતું, કોંગ્રેસની ભાજપને ડર નહોતો। પણ જ્યારથી આમ આદમી પાર્ટી મજબૂત બની છે અને મોરબીવાસીઓ જ્યારથી એવું કહેવા માંડ્યા છે કે વિસાવદરવાળી કરીશું, ત્યારથી ભાજપમાં તે રેડાયું છે। સામાન્ય પ્રજા હોય છે અને બીજું કોઈએ આવું કંઈ કરવું ના જોઈએ। પ્રશ્ન પૂછવા એમનો અધિકાર હોય છે, પણ ભાજપે આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની જરૂર નથી। એમનામાં તાકાત હોય તો સામી છાતીએ ચૂંટણીમાં લડી લે। જવાબ આપવાની જગ્યાએ લાફાલાફી કરવા માંડ્યા। એટલે આ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પાર્ટીના નેતાઓ હોય એ અસામાજિક તત્વની રીતે જો ગુજરાતમાં વર્તવાનું હોય તો ગુજરાતની જનતા, ગુજરાતની પોલીસ અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યારેય નક્કી નહીં લે। એમની પર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કારણ કે આવી વ્યક્તિઓ જો નેતા બની અને આવા કાર્યો કરતી હોય તો સામાન્ય પ્રજાને જ્યારે એમને હાથમાં સત્તા તો કોઈ આપી નથી, પણ જ્યારે આપેલી હતી એ સત્તા પણ જતી રહી છે તો સામાન્ય પ્રજાને કેવું કરતા હશે ત્યારે એ સત્તા જતી રહી હશે હાથમાંથી। બીજી વાત એ છે કે જ્યારે એ લોકો કહી રહ્યા છે કે અમે જીતી ગયા, આવું ન બનવું જોઈએ। જાહેર જીવનની અંદર કોઈ પણ રાજકીય પક્ષની જાહેર સભા હોય, લોકોને પોતાની વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે અને એ વાણી સ્વતંત્રતા હેઠળ કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછી શકે। તો ત્યાં પોલીસ પ્રશાસન પણ હતું, જો કાં એને તમારે જવાબ આપવો જોઈએ અને કાં તમારે પ્રશાસનને કહેવું જોઈએ। પણ આ કેટલા અંશે વ્યાજબી કે તમે જાહેરમાં કોઈ વ્યક્તિ ઉપર હાથ ઉપાડો, એ ઘટના ખરેખર નિંદનીય છે। હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું।